29મો દિવસ છે તે જાન્યુઆરીથી અત્યાર સુધીમાં 45 કરોડથી વધુ ભક્તોએ સ્નાન કર્યું છે। આજે બપોરે 12 વાગ્યા સુધી 81,60,000 શ્રદ્ધાળુઓ સંગમમાં સ્નાન કર્યું હતું। સંગમ ખાતે ભારે ભીડ જોવા મળી હતી। જો કે દરેક જગ્યાએ લોકો જ દેખાઈ રહ્યા છે। શહેરમાં જામ જેવી સ્થિતિ છે। ભીડને કાબુમાં લેવા કમિશનર પ્રયાગરાજ વિજય વિશ્વાસ પંત અને ડીઆઈજી અજયપાલ શર્મા રસ્તા પર ઉતરી આવ્યા હતા। 12 ફેબ્રુઆરીએ યોજાનાર માધ્ય પૂર્ણિમાના સ્નાનને ધ્યાનમાં રાખીને પ્રયાગરાજમાં નવી ટ્રાફિક વ્યવસ્થા લાગુ કરવામાં આવી છે। 10 ફેબ્રુઆરીના રોજ રાત્રે 8 વાગ્યાથી 13 ફેબ્રુઆરીના રોજ સવારે 8 વાગ્યા સુધી મેળામાં કોઈ જ વાહનો દોડશે નહીં। ફક્ત વહીવટી અધિકારીઓના વાહનો અને આરોગ્ય વિભાગના વાહનો જ દેખવા મળશે। આ સમાચાર આપને કેવા લાગ્યા? ટુડે ન્યૂઝને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો।